એક બાઉલની અંદર 1 કપ જેટલું ગાજરનું છીણ લઈએ. ગાજરને મેં ધોઈ, છોલી અને છીણીને લીધા છે. તેની અંદર અહીંયા પ્રોસેસ ચીઝ છે 3 ક્યુબ આ રીતે ગ્રેટ કરીને લેવાના છે. તો અહીંયા 3 ક્યુબ ગ્રેટ થઈ ગયા છે. હવે 3 લીલા મરચાં મીડિયમ તીખા છે, વાટીને લીધા છે. મિક્સ કરી લઈશું. અને આ નાસ્તો જો તમે કીટી પાર્ટી કરતા હોય તો આ પણ બનાવીને રાખશો તો ખૂબ જ બધાને મજા આવશે. મિક્સ થઈ ગયું છે. હવે થોડું પોષણ લઈ અને મીડિયમ સાઇઝના બોલ્સ વાળી લઈએ. આ રીતે અહીંયા નાના નાના આ રીતે બોલ્સ તૈયાર થઈ ગયા છે બધા જ. હવે એને સાઈડ કરી લઈએ. હવે બીજા મિક્સિંગ બાઉલમાં અહીંયા 2 કપ જેટલા બટાકાનો માવો લઈએ. બટાકાને બાફી, છોલી અને પોટેટો મેસરથી મેશ કરીને લીધા છે, જે 2 કપ છે. તેની અંદર 1 ટીસ્પૂન ઓરેગાનો, મીઠું એડ કરીએ 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અહીંયા 2.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે, મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી અને આ રીતે ડો જેવું તૈયાર કરી લેવાનું છે. હવે થોડું તેલ લઈ અને કૂણવી લઈએ એટલે ચીપકે નહીં. કૂણવાઈ જાય એટલે આપણે એને થોડુંક પોષણ લઈ તેલવાળો હાથ કરી અને જે ગાજરના બોલ્સ વાળ્યા છે એના કરતાં થોડા મોટા બોલ્સ વાળવાના છે. આ રીતના અહીંયા ગાજરના બોલ્સ ટોટલ 9 છે, તો 9 આપણે બટાકાના બોલ્સ વાળ્યા છે. થોડાક પ્રેસ કરી અને આ રીતે વાટકી જેવો શેપ કરી લેવાનો છે. હલકા હાથે વાટકી જેવો શેપ કરી અને આપણે અંદર ગાજરનો બોલ્સ રાખી દેવાનો છે. અહીંયા થોડું ધીરજનું કામ છે. અહીંયા એકદમ સરસ પેક કરવાનો છે. તમે આ રીતે હલકા હાથે ઉપર ઉપર કરતા જશો તો એ સરસ રીતે પેક થઈ જશે. ખેંચીને પેક નહીં કરવાનું, નહીં તો તૂટી જશે. હલકા હાથે આ રીતે જુઓ, ખાસ જોજો. ઉપર થોડું આ રીતે બટાકાનું પોષણ લેતું જવાનું છે અને પેક થઈ ગયું. જુઓ, એકદમ સરસ રીતે પેક કરી લેવાનું છે અને પછી હલકા હાથે બોલ્સને તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે બધા જ બોલ્સ વાળી લેવા. બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા 2.5 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે. એની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરી લઈએ. સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે. થોડી પાતળી સ્લરી બનાવી લેવી. થોડું પાણી વધારે જશે તો આ પણ ચાલશે. જાડી સ્લરી ના હોવી જોઈએ. પાતળી સ્લરી બનાવી લીધી છે અને અડધો કપ જેટલા બ્રેડ ક્રમ્સ લીધા છે. સ્પૂનથી આ રીતે સ્લરીમાં બોલ્સને ડીપ કરી અને પછી આપણે અહીંયા બ્રેડ ક્રમ્સમાં કોટિંગ કરી લઈએ. હવે કોટિંગ કેવી રીતે કરવાનું એ ખાસ જુઓ. હલકા હાથે આ રીતે કરી લેવાનું છે એટલે એક્સ્ટ્રા જે હોય બ્રેડ ક્રમ્સ એ નીકળી જાય. બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે. અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે પછી મીડિયમ કરી લઈશું. હવે મીડિયમ ફ્લેમ ઉપર આ બોલ્સને તળી લેવાના છે. વારંવાર નથી પલટાવવાનું. જરૂર પડે તો સ્પૂનથી ઉપર ગરમ તેલ આ રીતે રેડવાનું છે એટલે એકદમ ક્રન્ચી થાય. એક સાઈડ સરસ ક્રિસ્પી થાય પછી એને પલટાવીએ. આ રીતે બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી કરી લેવાના છે.
એકદમ એનો કલર ચેન્જ થઈ ગયો અને ક્રિસ્પી એવા તળાઈ જાય એટલે કિચન પેપર ઉપર કાઢી લઈએ. બધા જ બોલ્સ જો એકદમ સરસ ક્રન્ચી એવા તૈયાર થઈ ગયા છે અને સર્વ કરી લઈએ. અહીંયા મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. સો ફ્રેન્ડ્સ, ક્રન્ચી કેરેટ બોલ્સ તૈયાર થઈ ગયા છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. બાય બાય, ટેક કેર.